નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું A1 ગુજરાતી ચેનલમાં। આજે આપણે હડકવાઈ માની પ્રાગટ્ય કથાની વાત કરીશું। મિત્રો, આશરે 100 વર્ષ પહેલા ખેડા જિલ્લાના લીંબસિયા ગામમાં વાલજી અને રામજી બંને સગા ભાઈઓ રહેતા હતા। નાનપણમાં જ તેમના માતા પિતા ગુજરી ગયા હતા। વાલજી અને રામજી બંને માતા મેલડીની ખૂબ જ ભક્તિ કરતા અને માતા મેલડી તેમની સાથે વેણે વાતું કરતા। તેઓ જાતના દેવી પૂજક અને મેલડી માના પરમ ભક્ત હતા। તેમાં રામજીને ખૂબ જ માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા હતી। તે અવારનવાર માતાજીના નિવેદ કરે અને અવારનવાર નાતને જમાડે। આમ થતા થતા એક દિવસ રામજીને વધારે મોજ આવી ગઈ અને તેણે 3 દિવસના માતાજીના નવરંગા માંડવાનું આયોજન કર્યું। અનેક પુવાઓને તેડાવ્યા, અનેક નાતોને તેડાવી। નવરંગા માંડવામાં ડાક વાગે છે, પુવાઓ ધૂણે છે અને એવા જ ટાઈમે સવામણ તેલનો તાવડો ચડાવ્યો। મિત્રો, તાવડો એટલે માતાજીના પુવા એ તેલમાંથી પૂરી હાથથી બહાર કાઢે, ચારાનો ઉપયોગ કરતા નથી, તેને તાવડો કહેવાય। એવા ટાઈમે દેવી પૂજક નાતના ભાઈઓ બોલ્યા, હે રામજી દાદા, તમે આખી જિંદગી કઈક નૈવેદ્ય ચડાવ્યા, માતાજીના માંડવા કર્યા, અને આજે આ તમારી મેલડી સાચી હોય ને તો તાવો જમવા આવે, અને એ પણ અમે બધા દેખીએ એ રીતે, તો અમે માનીએ કે તમારી મેલડી સાચી છે। આવી વાત સાંભળી રામજી દાદા માતાજીને સમરી કહેવા લાગ્યા કે હે મારી કુળની દેવી, હવે તો તારે પ્રમાણ આપવું જ પડશે, નહીતર મારી ભક્તિ અને તારી શક્તિ બંનેની લાજ જશે। રામજી દાદા મેલડીમાં આગળ કરગરે છે, હે માં, આજે તું નહીં આવે, આ મારી નાત મને ખોટો ભૂવો કહે છે, માટે દયા કર, હે માં દયા કર। આટલું બોલી રામજી દાદાએ ઉપર પાકડીનું પાટિયું ઓઢીને ધ્યાનમાં બેઠા અને ત્યાં જ સપનામાં મેલડીમાં દેખાયા અને કહેવા લાગ્યા, ઉઠ મારા રામજીડા ઉઠ, કાલે હું તારી નાતને દેખાય એમ આવીશ અને તારો તાવો ખાઈશ, પણ મને ઓળખી લેજે હો। આટલું કહી માં અદ્રશ્ય થઈ ગયા અને રામજી દાદા તો ઊભા થઈને કહેવા લાગ્યા, કાલે મારી મેલડી તાવો ખાવા જરૂર આવશે અને તમને બધાને પરમાણ આપશે। પછી તો બીજા દિવસે પણ આખી નાત ભેગી થઈ સવામણ તેલનો તાવો ચડાવ્યો છે। ભાખરીના લોટની બાટી બનાવી તેને તેલમાં તળે, તેને માતાજીનો તાવો કહેવાય। આ બાજુ તવામાં તેલ ઉકળવા માંડ્યું, પૂરી તરાવા લાગી। રામજી દાદા ઉકળતા તેલમાંથી હાથથી પૂરી બહાર નીકાળે છે, ડાકલા વાગે છે, ભૂવા ધૂણે છે, પણ હજી સુધી મેળીમાં તાવો ખાવા આવતા નથી। રામજી દાદા માતાજીને વિનવે છે કે હાલ માડી હાલ, તાવો જમવા આવ। રામજી દાદાના ભાઈ વાલજી દાદા પણ આંખમાં આંસુડા સારી મેલડી માને યાદ કરે છે। એવા જ ટાઈમે ભાવનગર જિલ્લાના સારા રતન ગામ, તેમાં હરજી સિંગલ અને તેમના મામા દાદો કમો જાતના ચમાર અને ચામડા વેચવાનો ધંધો કરે। અહીંયા માતાજીનો માંડવો ચાલે છે, ત્યાંથી પસાર થયા અને તેમણે જોયું કે ભૂવા ધૂણે છે અને માતાજીને હાકલાને પડકારા કરે છે। આ હરજી સિંગલને એમ થયું કે મામા, આવા માતાજી મારા ઘરે આવે તો મારો જન્મારો સુધરી જાય। આવું વિચારીને મામા અને ભાણા માંડવામાં એક ખૂણે આવું જોવા માટે ઊભા છે। માતાજી તાવો ખાવા આવતા નથી। એમાંથી કોઈકનું ધ્યાન ગયું કે આ ચમાર ઊભા છે ને એટલે માતાજી આવતા નથી, અલા ઉભા રહો, આમને કાઢો અહીંથી। આવું બોલી આખી નાત લાકડી અને દંડા મારીને મામાને અને ભાણાને કાઢ્યા। બંને જણા ભાગીને ગામની બહાર એક ઝાડ નીચે બેઠા અને માતાજીને કહે છે કે હે માં, આવો તારો પ્રતાપ, અમે તો તારા દર્શન કરવા ઊભા હતા, ત્યાં અમને લાકડીઓનો માર પડ્યો। હે માં, અમારો શું ભૂલ હતી, અમને માફ કરો, અમને માફ કરો। આ બાજુ મેરડીમાં વિચારે છે કે હું તાવો જમવા કેવી રીતે જાઉં, નાનકડી છોકરીનું રૂપ લઉં તો નાત મને હાલવા ન દે અને રોકી રાખે, અને નાગણી રૂપે જાઉં તો મને ટોપલામાં પૂરી દે, તો કયા રૂપે જાઉં। અને માને અચાનક યાદ આવ્યું તો માં કેવડાના ઝાડ પાછળથી કાબરી કૂતરી થઈને નીકળ્યા અને રામજીના નવરંગા માંડવામાં આ છેડેથી પેલે છેડે સુધી હાલ્યા। 3.5 હાથ લાંબી કૂતરી બનીને માં આવ્યા, પણ કોઈએ તેમને ન ઓળખ્યા। હવે કૂતરી રૂપે મેળી માને એમ થયું કે તાવો ખાવા આવી છું તો તાવો ખાઈ લઉં। આટલું વિચારીને કૂતરી તો દોડી અને રામજી દાદા જ્યાં બેઠા છે
ત્યાં આવીને ઉકળતા તેલમાંથી 5-6 પૂરી મોઢાથી ઉપાડીને દોડવા લાગી. આ જોઈને વાલજી દાદા બોલ્યા, અલ્યા પકડો પકડો, આ હડકાઈ કૂતરી આપણો તાવો ખાઈ ગઈ. અને રામજી દાદા અને આખી નાત કૂતરી પાછળ લાકડી લઈને દોડ્યા. નાત તો કૂતરીની પાછળ પડી, પણ કૂતરી તો ગામની બહાર નીકળી ગઈ. પણ અહીંયા મેરડી માતા ભુવાના ખોડિયા આવીને કહેવા લાગ્યા કે અરે મારા રામજીડા, તને કીધું તું ને કે હું કાલ આવું ત્યારે મને ઓળખી લેજે. તો તે મને ઓળખી નહીં, પણ મને હડકાઈ કૂતરી કીધી. તો જા, આજથી મારે તારે થારે નથી બેસવું. આટલું બોલી માતાજી ગામની બહાર હરજી સિંગલ અને દાદો કમો બેઠા છે ને ત્યાં આવ્યા અને બોલ્યા, હાલ હરજી, મારે તારી ભેળા આવવું છે અને તારા રાત દી રખોપા કરું અને તારા સિંગલ પરિવારનો વાણ વાકો થવા દઉં તો માનજે કે માં હડકવાઈ બોલી હતી અને આજથી મારું નામ હડકાઈમાં રાખજે. અને જે કોઈને હડકવા હાલ્યો હોય અને હડકાઈ માની માનતા રાખે તો તેનો હડકવા મટી જાય છે, એવી લોકવાયકા છે. તો આ હતો હડકવાઈ માની પ્રાગટ્ય કથાનો ઇતિહાસ. તો મિત્રો, આવા જ ઇતિહાસ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.